સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામીના રૂપે આજ શ્રીજી મળ્યા. શ્રીમદ સદ્ગુણશાલિનમ ચિદચિદવ્યાપ્તમ ચ દિવ્યાકૃતિમ જીવે સાક્ષરમુક્તકોટિસુખદમ નૈકાવતારાધિપમ જ્ઞેયં શ્રીપુરુષોત્તમં મુનિવરૈ વેદાદિકીર્ત્યં વિભું તન્મૂલાક્ષરયુક્તમેવ સહજાનંદં ચ વંદે સદા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય. છઠ્ઠો મુદ્દો આવે સુરતપણાનો. સુરતપણાનો મોટો ગુણ શીખો. સુરતપણું એટલે એકબીજાની ક્રિયા સંપથી કરી લેવી, સેવા એકબીજાની કરી લેવી. જો સુરતપણાનો મોટો ગુણ શીખો, એકબીજાની ક્રિયા સંપથી કરી લેવી. આપણે કરતા પણ સંપ છે, જોજો વિચારજો. આપણે મોટા મોટા સમયા કરીએ છીએ, સંપ છે અંદર નથી એવું નથી, પણ જોઈએ એટલું છે. હવે જો મેં તો હિસાબ કાઢ્યો, 15% સંપ હોય ને તો આખા મોટા મોટા સમયા થઈ જાય છે. અને લોકો જે છે વખાણે તમને, એ વારી જાય એવા ખાલી 15% સંપમાં, તો 50, 60, 70% કેવું કામ થાય. તો જે આપણે સેવા બધું કરીએ, પણ સ્વામી કહે એકબીજાની ક્રિયા સંપથી કરી લેવી. સંપ શબ્દ વાપરો કરીએ છીએ, પણ સંપથી કે એવું મનમાં નથી હોતું. આટલું ઉમેરો આ તત્વ, સંપથી કરી લેવી. સંપથી હોય ને, અને સંપ ક્યારે થાય? એક જ ગુરુ, એક જ સિદ્ધાંત, એક જ નિશાન હોય ને તો થાય. નહીં તો આલા બહાર તો બધા ટોળું છે, સંપ છે, કુસંપય નથી, સંપય નથી, કાંઈ નહીં, એક ટોળું. સંઘમાં હોય છે, સંપ હોય છે, એના એક હેતુ હોય, એક જ નિશાન હોય. સંઘ છે ને, સંઘને ટોળામાં આટલું ભેદ હોય. અને સંઘમાં એકબીજાને એને પડી હોય, એકબીજાનું ધ્યાન રાખતા હોય, એકબીજાનું એને ગમતું હોય. જ્યારે ટોળામાં આવું કાંઈ ના હોય, ટોળાશાહી કહે ને, આમ તો આમ કરી નાખે, આમ કરી નાખે, એવું બધું. સંપ સંઘ એ બધી આખી જુદી દેખાય, ઉપર દેખાવ સરખો લાગે. જો સમય નિષ્કાળ સ્વામી કહ્યું કે સમયમાં લોકો આવે છે ને, એને ભગવાનનો ભાવ હોય છે, અને એને આખી વૃત્તિ જુદી હોય. અને મેળાવડામાં ત્યાં ટોળું હોય છે, પણ મેળાવડામાં જાય ને તો ગમે પુણ્યશાળી જીવન તો એના પુણ્ય નાશ થઈ અને પાપનું પોટલું બાંધીને આવે. અને સમયમાં અહીંયા લોકો ખાય છે, પીએ છે, ફરે છે સમૂહમાં, પણ તો અહીંયા સમયમાં આવે એના બધા પાપ નાશ થાય ને અક્ષરધામમાં જાય. આટલું ફેર સમયમાં ને પેલો આપણે મેળાવડામાં આટલું ભેદ પડી જાય. એ ટોળું છે, પણ ટોળું એટલે એ બીજા કોઈ હેતુ નથી, કાંઈ એમને ભેગા થાય ને કોઈ નિશાન નહીં, કાંઈ નહીં, આ એને વેરાઈ જાય, ભેગા થાય. પણ સંઘ હોય, પરિવાર હોય, કુટુંબ હોય, એને એકબીજા જોડાયેલા છે. સમજો આમાં આ ઊભાને આડા તો જો કેવું કામ કરે છે. નહીં તો ખાલી તમે મૂકી રાખો, ઊભા દોરા મૂકો ને આડા મૂકો, પછી કામ થાય, બધા ઉડી જાય એક એક. પણ વણાયેલા છે, ગૂંથાયેલા છે, તો જે કોઈ કાંઈ ના કહી છે. એટલે સંપમાં, સંઘમાં, પરિવારમાં ગૂંથાયેલા હોય છે, ગૂંથાઈ જાય એકબીજા સાથે, એકબીજાની પડી હોય. આ તો યોગી બાપા જ કહે છે કે આપણે અંદર એકબીજાને ખબર રાખવી.
આ તો એ તો લાગનો જ છે, કોઈ માદો પડે લાગનો જ છે. આવું મનમાં થાય. હરિભક્તના દુઃખે દુખ્યા, સુખે સુખ્યા. હા, નહીં તો ભાઈ કહ્યું આવો ભાવ ના હોય તો મહારાજે જ કહ્યું છે કે વિમુખ છે, ચાંડાલ છે. જો હરિભક્તના દુઃખે દુખ્યો ના થાય, વિમુખ કાંઈ ચાંડાલ હોય, એનો સંગ જ ના કરો. એટલે આપણે આ પરિવાર સંગ સમ ની બધી સમ કહો સંગ કહો, એટલે આ બધું આપણે એટલે આની અંદર જો ગૌતમ બુદ્ધ એ લોકોએ કહ્યું ને સંગમ ગચ્છામી. હા, જો એટલે ત્યાં બધે આ વાત છે, એવું કાંઈ નથી. જો આપણે ગુરુ નાનક એકવાર છે એમને કહ્યું કે ભાઈ તું ગુરુ થાય શું કરું? તો કહું સંતાનની મિલકત ડબલ કરી આપો. તું ગુરુ થાય શું કરું? કે દંડે એક દંડ બધાને હાંકું, ડિસિપ્લિનમાં રાખવું. તું ગયા શું કરું? તો બધા પોતાનું એમના મનમાં હતું, કોઈ કહ્યું નહીં. પછી થાક્યા, પછી કહ્યું લાસ્ટ ટ્રાય એક છેલ્લે. પછી જોયું ના તો કાંઈ નહીં, છેલ્લે દૂર નજર નાખી, ભાઈ તું ગુરુ શું કરું બોલ. કહું દરેક ચરણ માથે ચડાવ. દોડ્યા ગુરુના, એનું બથમાં ભાઈ લાઈન પોતાની ગાયું બેસાડી, તું આજથી ગુરુ જા. બધે જ છે આ ભાવ. આપણામાં એવું નથી. દાસના દાસ, ચરણ ચડાય એટલે દાસનો દાસ થયો ને. એ તો મારા દાસના કેટલો બધો ભાર મૂકે. મારે કે ભેટમ ભેટા, હું એને છોડું જ નહીં. હા, બથમાં જે ભેટું એને છોડું જ નહીં. હા, રસ બસ થઈ જાય, દાસનો દાસ થાય તો. ભલી ભક્તિ બાણીશ રાચીશ તેના રંગમાં. હા, એના સમય કે એ જે રીતે સુખ ઈચ્છે એ રીતે સુખ આપવું. રાચીશ તેના રંગમાં એટલે એની જે ઈચ્છા બધા એના મનસુઆ પૂરા કરું. ભગવાન કહે દાસનો દાસ હોય. એટલે આ બધે આ છે. એટલે આપણે આ સુરત ભાવ રાખવું. સુરત ભાવ માટે તો યુગિયા કોઈ ખાલી એટલું બધું બોલ્યા, આમાં અડધું છે ને બધું સુરત ભાવ ઉપર જ છે બધું. સ્વામી કહ્યું, ગુણાતન સ્વામી કે મહારાજે જીવના મોક્ષ માટે અનંત વાતો કરી છે. હવે બધી વાત આપણે ક્યાં સાંભળી છે? અને સાંભળીએ તો એમાં શું પકડવું બોલે ખ્યાલમાં ના આવે. અનંત વાત, એમાં કેટલા નિરાકારપણાની વાત કરી છે મહારાજે. 2000 વર્ષના બનાવ્યા છે. 2000 262 273 માન્ય કર્યા છે. એટલે માન્ય કર્યા એટલે એ બીજામાં સમજાય નહીં, ગડબડ સળવડ થઈ આવી છે. પણ 273 છે એકદમ સરસ છે. એટલે મહારાજે જીવના મોક્ષ માટે અનંત વાતો કરી છે. હવે શું પકડવું, શું મૂકવું, અમલમાં મૂકવું, સ્વામીની વાતોનું પાઠ આખું કેટલાય કરે છે. બહુ ઓછા. તો સ્વામી શું કહે છે? ગુણાતન સ્વામી, આ તો નવરા નથી. પ્રવૃત્તિએ ઘરે હાથ ઝાલ્યો, વ્યવહારે ઘરે હાથ ઝાલ, તે વાતો કરવા નવરા નથી. 16 પ્રકરણ તો બનાવ્યું, તો સ્વામી વાતો કરવા નવરા નથી. આપણે વાંચવા નવરા નથી. 16 પ્રકરણમાંથી હવે તો જેટલું જેમ અત્યારે આ લોકો લખે છે, હવે 1 સાલ સુધી બધું લખી લીધું, ઈશ્વર સ્વામી લખી લીધું, પણ કહેવાયું તો કેટલું, એમાંથી લખાય કેટલું. તો 16 પ્રકરણ થયા તો કેટલું બોલ્યા છે સ્વામી. તો સ્વામી કે કારખાને ઘરે હાથ જોડે તો નવરા પડતા વાતો કરવા. હવે અખંડ વાતો કરતા, અઠાઠ પુરાણી રાખતા. તો એટલે કહેવાનું શું કે હવે આનંદ વાતોમાંથી શું પકડવું? તો સ્વામી કોઈ કાંઈ નહીં. 4 વાત જીવનું જીવન છે. આનંદ વાતો રહેવા દો, 4 વાત પકડો. જો પેલા સ્કૂલમાં હે ને પરીક્ષા માટે ગાઈડ બહાર પાડતા છે. SSC 12મા ધોરણ 10મા ધોરણ. મેં ગાઈડની ગાઈડ જોઈ છે, ગાઈડની પણ ગાઈડ. પછી હવે તો અપેક્ષિત
15-20 પ્રશ્ન હોય એમાંથી તમે સોલ્વ કરો, એમાં 8 આવવાના જ એમ અપેક્ષિત. તો સ્વામી તો એનાથી આગળ ગયા. આનંદવાદ 4 વાત જીવનું જીવન લો, આટલું જ પકડો, એ બધું રહેવા દો, સાંભળવાની જેવું નથી, વિચાર કાંઈ કરવાનું, આ 4 મુદ્દા પકડો. આજ્ઞા, ઉપાસના, મોટા એકાંતિકમાં પ્રીતિ અને ભગવદમાં સુરતપણું. યોગી આપા એથી આગળ ગયા. 4 વાત જીવનું સ્વામી યોગી આપા કઈ ભગવતી સુરતપણું તો ઓલા 3 આવશે. ભગવતીમાં સુરતપણું તો ઓલા 3 નહીં હોય ને તો આવશે. આ વિચાર જ એવા છે. ભગવતીમાં સુરતપણું એટલે આપણે બધા અંદર અંદર સુરત ભાવ, એકબીજાને મહિમા સમજો, ગુણ ગ્રહણ કરો, અભાવની વાત જ નહીં, સંપ રાખો. તો જો આટલામાં હોય ને સુરતપણું, ભગવતીમાં સુરતપણું, તો એટલે 3 વાત આવીએ છે. હવે આજ્ઞા, ઉપાસના માટે શાસ્ત્રીમાં માથું મૂક્યું. હિમાયતી હતા અક્ષરપૂર્ણ ઉપાસના માટે. આમ જેને કહે વેહમન્ટલી એમને બધું આ કર્યું, એટલો જોરશોરથી અને ખપી ગયા ન. તો સ્વામી કે ભગવાન સુરતપણું તો ઉપાસના આવશે. કેવું કે કોઈ અનુસંધાન લાગતું જ નથી. આમ યોગી આપણને લાગે ખાલી લાગે છે. ભગવાન સુરત પણ ઉપાસના આવી જતી હશે, આજ્ઞા આવી જતી હશે, મોડા સત્વ પ્રીતિ થઈ જતી હશે. સ્વામી કહ્યું યોગી આપા સિદ્ધ પુરુષ કહે છે, કલ્પના નથી કહેતા, એને આખું જીવન એ રીતે જીવ્યા છે એ બોલે છે. અને યોગી આ કહે ને કે હરિભક્તોની સેવા પરિચર્યામાં જ ભગવાનની મૂર્તિનું સુખ છે. જો અહીંયા એ જ વાત કરી, હરિભક્તોની સેવા પરિચર્યામાં જ ભગવાનની મૂર્તિનું સુખ છે. હવે આપણને એમ લાગે ભગવાન સાહેબે, હા એ બરાબર છે, એ ખોટું નથી, પણ એનાથી આગળ આ જાય સેવા પરિચર્યામાં. પરિચર્યા એટલે આજે દેહ કહીને આંટા ફેરા ખાવું, રમાડવા જમાડવા, સેવા કરવી, હાથ પગ દાબવા, એ પરિચર્યા. અને સેવા તો આ નિર્દોષ બુદ્ધિ દરેકમાં એ આપણી સેવા છે. જો સેવા એટલે મન કર્મ વચને, કર્મ કંઈ તો આપણે કરીએ છીએ, પણ વચને વાટી નાખીએ, ધોઈ નાખીએ. તો એવો જ છે કે તો શું કરીએ હવે, સ્વામી કહું એટલે કરવું પડે, કરવું પડે છે, નીચે પડે છે. સ્વામી બાપા યોગી બાપા 2 હરિભક્તોને માંડ ભેગા કર્યા 3 કલાક પછી. માને જ નહીં, એકબીજાનો આર્ગ્યુમેન્ટ મૂકે, એકબીજાને આ મૂકે. પછી બાપા આમ છેલ્લે કંઈ આમ પેલું મળતું આવ્યું ને સમાધાન જેવું થવા એવું લાગ્યું, તો બાપા તરત જ કહે લો ઊભા થાવ, સામસામા દંડવટ કરી લો એકબીજાને. તો 2 દંડવટ કર્યા સામે. પછી શું એક શું બોલે, તને કોણ દંડવટ કર્યા? તો બાપા કહે એટલે કરું છું. બાપા મારો હાથ પે ઊભા થાય, ચાલો તલમાં તેલ નથી, એમ કંઈ નીકળી ગયા. યોગી બાપા બોલ્યા તલમાં તેલ નથી. 3 કલાક લીધા બાપાને, બાપાને રાજી તો કરી શક્યા જ નહીં, પોતાને પકડી જ રાખ્યું, બસ હું જ સાચો, હું જ સાચો. 3 કલાકના અંતે હું જ સાચો, હુ ઇઝ રાઈટ એના પર, વોટ ઇઝ રાઈટ નહીં. આ બાપાને રાજી કર્યું ને, દેટ વોટ ઇઝ રાઈટ એ છે. બાપાને રાજી કર્યા કામ થઈ જાય, હુ ઇઝ રાઈટ. છેલ્લે 3 કલાક ના માન્યા, કેવું કહેવાય. પછી શાસ્ત્રીવાળા વખતમાં એવું થયું, સભામાં બધા બેઠા હતા અને એક હરિભક્ત આવ્યા, બાપાને શાસ્ત્રીવાને પગે લાગીને પાછળ બેસવા જતા. અહીં બેસ ને, મહારાજે કહ્યું કે જેને જ્યાં ઘટે ત્યાં બેસવું, પાછળ કેમ જાય છે, તું તો આગળ બેસવું એવું છું. કે સ્વામી એની સાથે મને નહીં ફાવે, બોલાય છે ને એ જ જગ્યા ખાલી હતી, બાકી બધી એની સાથે બેસવાનું એ ના ફાવે. હજુ એ બોલે છે ત્યાં ઓલો બોલી ઉઠ્યો, એ બેસે હું ઊભો થઈ જઈશ, કુછ કમ હે લો, એવું સમજે છે.
હું કંઈ ચલાવી લઉં એવું છું, પાસે બેસી તો જોઈએ કેવું કહે. આ બધા છે એટલે સુરતપણું, એટલે ભગવદ અહીંયા સુરતપણું. હું અટંટે આ રાખીને કરવાનું છું કોના માટે? આત્માના માટે. આ અટંટાઈ દેહમાં જ છે ને, દેહ તો ધૂળનો છે, ધૂળ ભેગું થઈ છે. હું આમ કરો છો, કોઈને રહેવું નથી. મોટા મોટા ભલભલા ઉપડી ગયા, કાળની એક થપાટના ગ્રાહક. સિકંદર અકબર દેવા શું અટંટાઈ, હું આમ પૂછડું ઉપર રાખે એમ. એટલે મિયા પડ્યા તંગડી ઊંચી લા આવું. એટલે એકવાર એક પટેલ છે ને ગાડું જોડીને જતા હતા સ્ટેશન બાજુ. તો મિયાજી એમના મિત્ર હતા, એ જતા હતા. મિયાજી કહાં જા રહે હો? સ્ટેશન. અરે બેઠ જાઓ હમ ભી વહાં જા રહે. બોલો ગાડું તો પેલા કપાસ ભરે અને પછી એલા ઉપર મોજું મૂકીને દોડાથી બાંધે એને, એટલે બધું પેક રહે. ઉપર બેઠ જાઓ. બેસી ગયા, ચડી ગયા કે દેખો નાણું પકડી રાખજો. નાણું એટલું દોડા નાણું કે એટલે આ નાણું પકડ્યું, પેલા લહેંગો હોય ને પકડી રાખ. અને ત્યાં ખાડો આમ જરા થઈને ગબડ્યા મિયાજી. અલ્લાહ અલ્લાહ અલ્લાહ. પટેલ કે ક્યાં હુઆ? અરે गिर गया क्या हुआ? मैं कहूँ तो नाड़ू पकड़े, अभी भी पकड़ा है. આપણે આ મોટા નાડું પકડી રાખીએ છીએ. તને એક કોઈ સાચો નમતું જ નહીં. સ્વામી કહે બધું મૂકી દેવાનું. હા તે એ જ આવા પુરુષા બધું ગમે નમી દો ને, એ રાજી થાય એમ કહી લો. જો ફૈબા ચૂકી ગયા, ન રાજી કરી શક્યા, સ્વભાવ પકડી રાખ્યો, ભગવાન જતા કર્યા. હઠનો સ્વભાવ પકડી રાખ્યો. ભલભલા ગોથા ખાઈએ એમ. હા ખ્યાલ ના આવે તમને જરાક. અને એમાં ભગવાન કે રાજી થકા કરું, આપણે રાજી થકા કરું. આમ દુઃખી થઈને નહીં, અથવા હોશિયારો આપણે ખુમારીથી કરવું, લાચારીથી નહીં. અને આજ્ઞા પાડે, હાલો સ્વામી કહે તમે પગે લાગી લઈએ છે, એમ નહીં લાચારીની ખુમારીથી. કોણ છે? કોની આજ્ઞા પાડવાની છે? એક બાજુ કે 100 માથા આપતા 100 ગા છોગાડા. સ્વામી આ માથું તમારા માટે છે. માથું એટલે ખાલી સ્થૂળ ભાવ છે. આ જ માથું એ જે કે એ માથું આપ્યા બરાબર જ છે. બે ભાઈબંધ હતા. પછી ઓલા કહ્યું કે મારે 100 રૂપિયાની જરૂર છે આપને. માથું માગ, 100 રૂપિયા શું માગે છે? એટલે ભાઈ 100ની જરૂર છે, મારે માથું જરૂર નથી. તારું માથું બજાર વેચે 2 પૈસા નહીં આવે, તું મને 100 રૂપિયા માથું માગ. હું કહું આપણે જીગરના દોસ્ત, માથું તારા માટે છે ભાઈ, મારે 100 રૂપિયા જોઈએ. એટલે આવું બધું જ્ઞાન હોય આપણું બધું. એટલે ઊંધું છતું બધું ગોઠવી દઈએ. સ્પેર પાર્ટ બધા હોય પણ ઊંધા છતાં. સાયકલમાં છે ને, જે સીટ છે ને ત્યાં હેન્ડલ મૂકો અને હેન્ડલ જગ્યાએ સીટ મૂકો. જો સ્પેર પાર્ટ તો ફિક્સ થઈ ગયા, એસેમ્બલિંગ તો થઈ ગયું, પછી ચલાવે કે આમ ચલાવવાનું થાય ને ભાઈ. અને ઓલું પોતાની સીટ હલે, હેન્ડલ હલવાને બદલે. આમ વારું હોય તો આમ કરવું ને. આવું બધું છે. સ્પેર પાર્ટ બધા ઊંધા છતાં ગોઠવેલા. જે વખતે જે જ્ઞાન એપ્લાય કરવાનું ત્યાં ના એપ્લાય કરે. જો ન બોલ્યામાં 9 ગુણ બરાબર, કોઈના ભાવ ગુણ ના કહો. 9 અને બોલે એના બોર વેચાય. ગુણ ગાઓ ત્યાં તો છાનો રહેશે ગુણગાન ગાવામાં, અને અવગુણ ગાવામાં બોલે રાખે. ત્યાં એટલે જો ઊંધું છે. અવગુણ ગાવામાં ન બોલે ન બોર વેચાય, ત્યાં લગાડો. અરે આપણે ન બોલ્યામાં 9 ગુણ, અવગુણ ગામ ત્યાં આવી રીતે ત્યાં આ એપ્લાય કરો. અને બોલે એના બોર વેચાય એમાં ગુણ ગાઓ,
એવા આ ઊંધું કરીએ છીએ. બધી કલમો જ્ઞાનની બધી જ છે, ઊંધી છતી લગાડે. મહારાજે કહ્યું કે ભગવાન ઈચ્છાએ સત્સંગ વધો અથવા ઘટો. બરાબર છે. પ્રથમ 74 વર્ષના હવે ક્યારે એપ્લાય કરવાનું? એ પહેલાં પુરુષ પ્રયત્ન કરી છૂટો, પછી એપ્લાય કરવાનું. પહેલાં એપ્લાય કરો શું થાય? હોઈ જ રહે તમારે. ભગવાન ઈચ્છાએ સત્સંગ વધે તો ઘટે, આપણી સાથે કાંઈ થવાનું, હોઈ જ રહેવાનું બસ. એ નહીં, બધા પ્રયત્ન કરી છૂટો છતાંય ના વધે સત્સંગ, પછી આ કલમ લગાડવાની કે ભાઈ ભગવાનની ઈચ્છા. પ્રયત્ન કર્યા વગર ભાઈ લગાડી દે આ કલમ, કેવું થાય? એટલે ઘોડા ગાડીમાં ગાડી આગળ ઘોડો પાછળ જેવું થયું. એટલે આ જે વાત કરી કે ભગવદીમાં સુરતપણું એ હશે તો ચારે ગુણ જે નથી, 3 ગુણ જે આજ્ઞા, ઉપાસના, સત્સંગ, કેટલા મુદ્દા. 4 જીવનું જીવન કહ્યું. 4 જીવનું જીવન, જીવનું જીવન, દેહનું જીવન નહીં. દેહનું જીવન તો આ બાજરો ઘઉંના રોટલા ખાધાય, દેહનું જીવન. અહીંયા તો બ્રેડ એન્ડ બટર, પીઝા, આ બધા પછી દેહનું છે. જીવનું જીવન તો આ છે. આ આજ્ઞા, ઉપાસના, મોટા એકાંતિક પ્રીતિ અને ભગવદીનું સુરતપણું. એમાં સુરતપણું, ભગવદીનું સુરતપણું યોગી આપણે ટોપ કહ્યું. એ જ વર્ષે બધું આવશે. આપણે તો આટલું સહેલું આમ કરી આપ્યું છે, પેપર ફોડી નાખ્યું. હા, તમે રોકડો વાત કરે છે. મોક્ષની ચાવી જો, એટલે આપણે આ ના મનાય. હા, એવું છે. BE બેચલર ઓફ એન્જિનિયર, બરાબર 2 જ અક્ષર છે, પણ ગાભા કાઢી નાખે 2 અક્ષર મેળવતા. રાતના 2 વાગ્યા સુધી લાઈટ પેલા ભેજાન દહીં કરવું પડે તો 2 અક્ષર મળે BE. એમાં એવું છે ભગવદીયા સુરતપણું, બસ આમાં બધું આવી ગયું. આખું બ્રહ્માંડ, બધું આખું જ્ઞાન ધ્યાન બધું આવી ગયું.